જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જલારામ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે વેનસડે અને આજે તો વહેલા તૈયાર થઈ ગયા છે ભાઈ. હજી 10:30 પોણા 11 જેવું માંડ થયું હશે, બરાબર છે. અને આજે વહેલા તૈયાર થવાનું એક રીઝન હતું કે સવારના પોરમાં અમે લોકો ગયા હતા કાલુપુર રેલવે સ્ટેશને. ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન શું કામ ગયા હતા તો કે ભાઈ મારા સસરાની લોકો જાત્રા કરવા જતા હતા, બરાબર છે. સપ્તાહ હતું ત્યાં, બરાબર, બેસાડી છે ને ત્યાં. તો એ લોકોને અમદાવાદથી ટ્રેન હતી આપણે કાલુપુર રેલવે સ્ટેશનથી. તો પછી અમે લોકો મળવા ગયા હતા, હું ને હિમા, સવારના પોરમાં. એ લોકોને અત્યારે 10:30 પોણા 11ની ટ્રેન હતી, એટલે અમે લોકો 9:30 આસપાસ ત્યાં પહોંચી ગયા હતા, 9:45 આસપાસ. એટલે સવારના તો વહેલા ઉઠીને રેડી થઈ ગયા હતા. અમારા ત્યાંના બેન મમ્મી પાસે હતા ને હું ને હિમા બે ગયા હતા. અને જસ્ટ જો ત્યાંથી આવ્યા, થોડુંક ત્યાંનો વ્લોગનો પ્લાન હતો લેવાનો, પણ થોડુંક પોસિબલ ન થયો, બરાબર. થોડીક ઉતાવળથી પહોંચવા મોડું થઈ ગયું, વચ્ચે ટ્રાફિક નડ્યો ને એવું બધું, એટલે લેવાનો નહીં. પણ મેં લાવો તમને કહી દઉં, બરાબર છે. ઉપર આપણે ઈમાને ને ત્યાંના ને મમ્મીને મળી લઈ. ચાલો, આ રહ્યા અમારા ત્યાંના બેન, જો ગરમીમાં હિંચકા ખાય છે. અહીંયા એવી ગેલેરીમાં ગરમી થાય ને તોય બેઠી હોય અમારે હિંચકા ખાય છે. એ ત્યાંનું કંઈક જોવે છે, ત્યાં કંઈક લાગે છે. શું જોશ બેટા? કબૂ છે હે ને? પડતી નહીં હો બેટા. હાઈ કહી દે બધાને, ટાટા કહી દે બધાને, ટાટા કહી દે, ટાટા. જે કરો, જે મમ્મીને મળી લઈ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને કેમ છો? હાય કરે છે, ધ્યાન કરે છે. જય શ્રી કૃષ્ણ કરો બધાને, જે કરો, જે કરો, જે કરો, જે કરો બેટા, જે કરો. એ બહાર નો નીકળાયો. એ છે ને આગળ આવી જાય બહુ, હા, એટલે બીક લાગે આપણે એને. પણ અહીંયા ગમે બધું દેખાતું. બેટા ગરમી ન થાય તને? એને અહીંયા મજા આવે. એના ડબલ રમકડા પડ્યા છે અહીંયા. અને અહીંયા ત્યાંના બેન રમવા બેઠા છે. એ ત્યાંના હાલો હવે નીચે ચાલો. હવે આપણે મળી લઈએ ઈમાને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? જો સવારમાં મમ્મી પપ્પા કાકા કાકી ને ભાઈ બા ને બધા જાતા હતા ને જાત્રા કરવા, તો હું ને એમલ એમને સ્ટેશને મળી આવ્યા. જો ઘરે આવી ગયા, હમણાં ફોને આવી ગયો કે ટ્રેન ઉપડી ગઈ છે. બરોબર, નીકળી ગઈ ટ્રેન. 10:50 હતી ને, 10:50 હતી. બરોબર છે. એટલે અમે તો શું છે કે થોડી વાર મળીને આવતા રહ્યા, પછી એમલ ને ઓફિસ જવાનો ટાઈમ હોય ને, અને ત્યાંના ઘરે હતી એટલે પછી આવતા રહ્યા મળીને. પણ ટ્રેન ઉપડી અત્યારે. બરોબર. અને અમારે દશામાની મૂર્તિ પધરાવાની બાકી, કે પાણીમાં અમે નહીં કેટલી વાર ટ્રાય કરી, અલગ યુટ્યુબમાંથી કે આઈડિયા બી જોયા, કંઈક બેકિંગ સોડા નાખીને એમ કહેતા હતા. પીઓપીની અમે પૂછ્યું હતું માટીની ને હા પાડી હતી, પણ નીકળી પીઓપીની. તો કોઈ હિસાબે મૂર્તિ એમાં થઈ નહીં પાણીમાં, એટલે કીધું પધરાવા જવી પડશે પાણીમાં. એટલે કાલુપુર જેલ રસ્તામાં સાબરમતી આવી જાય. સાબરમતીમાં માતાજીની મૂર્તિને પણ પધરાવી દીધી. બે કામ પતી ગયા આપણા સવારમાં. બરોબર છે, એવું છે. સારું, ચાલો હમણાં જમવા બેસી ત્યારે મળીએ પાછા. તો સવારે ઓલરેડી હેમલે વ્લોગની શરૂઆત કરી લીધી છે, અને અત્યારે જો ને ત્યાંના બેન અને મમ્મીને આપણે મળી લે. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30. ચા પાણી પી લીધા છે. આજે ત્યાંના બેનને ખબર નહીં, થોડી હેલ્થ સારી નહોતી તો થોડી વોમિટ થઈ, પણ હવે સારું છે. હમણાં થોડી વાર કંઈ નહીં આપીને એટલે એને સરખું થઈ જશે. જો અહીંયા મમ્મી અને ધ્યાના બે છે ને, એને હવે ખબર નહીં કાનો ઝુલાવતા આવડી ગયો છે. કાનો ઝુલાવા છે ને આવવું હોય. ચલો પેલા આપણે મળી લઈ મમ્મીને. ચલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને જે કરી દો, બધાને જે કરો, જે કરો તો બેટા. ત્યાં ધ્યાના બેન જો કાનાને ઝુલાવે છે, એને ઈ જોવે ને એટલે આખો અહીંયા એને ઝુલાવવું જોઈએ. જે વાલાને ઝુલાવો તો બેટા. ધ્યાનો કરો, કાનાને ઈચા કરો. ઈચા કરો તો કાનાને. કાનો જો આમ ધીરે ધીરે કરજો. કાના ઈચા કરો જો. ધીરે ધીમે કાના ધીરે ધીમે કરો. જો પછી આપણે એમ કહીને એટલે આમ માફી માંગી લે. આમ કરો, આમ જો દાદી કેમ ઝુલાવે છે. આમ કર ધ્યાનો. આલે બેટા કરું તારે. કર કાનાને કર. કાનાને ઝુલાવ. હાલો પકડો, ચલો ધ્યાના બેન, ચલો પકડો. આ ઈચા કરો, કાનાને ઈચા કરો. હાલ ઈચા કરો. હવે રમવું છે. હવે એને છે ટીપાઈ પકડી અને આગળ વોક કરીને રમવું છે. એટલે હવે એને ધ્યાન આમના ચકેરી ફેરવશે કાનાની છે. જો આ ચકેડી છે મોસ્ટ ઓફ ધ્યાન જ રમતી હોય. કા મમ્મી?
કાનો તો પછી રમે પેલા ધ્યાના રમી લઈએ ધ્યાના અત્યારે ધ્યાનાને જ રમવાની છે કાનાને તો? બેટા હાલો બેટા હાલો કરો એકવાર ઈચ્છા કરી લ્યો કાનાને હાલો ઈચ્છા કરો હાલો એ ધીમે 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 જો, ધીમે અરે આ વાહ કરો. અલે આ કરો. વાહ માલો દીકો કેમ આમ કરાય છે ઈ છે કાનાની ઈચ્છા કરો કરો ઈચ્છા કાનાભાઈ ને ઈચ્છા કરો ઈચ્છા 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 કરો ઈચ્છા કાના આપણે ઘરે કરતા હોય ને એવું બાળક શીખે એવું કે બધાય કામ આવી હા તો જેવું જોવે એવું શીખે. જેવું જેવું એવું આપણે શીખે જેવું સારું કરી તો સારું શીખે છોકરા હા તો જો આપણે કાપે. ઈ જ એ ધીમે 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 આપણે જે ધીમે કરે, ધીમે જે કરે. જે જે કરી લે જે બસ કરે. માફી માંગી દે હો દીકો છો, બા દીકો છો. ઉતાવળ ન કરે ધીમે ધીમે ચૂલાવે પાપા કરતા આવો ધ્યાના બેન પાપા હાલો. કરતા આવો. કરતા આવો હાલો 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 પાપા કરો હાલો આવો. હાલો, એક હાથે અહીંયા પકડજો હો આવો આવો હા, આવો પાપા કરો આવો મારા દીકરા પાપા કરો હવે તો ધ્યાના બેન ઘણું આવડી ગયું છે કા હા, મમ્મી હા, મારી તો દીકરો બધું બોલે છે. બધું બોલે છે ને બધું કરે ને અત્યારે મમ્મી ઉપર ગયા હતા ને થોડીક વાર તો એટલી વાર અહીંયા ઈ બાજુ ઉપર જોઈને બા કર્યું કે ક્યાં વયા ગયા મને મૂકીને એમ ધ્યાના આજે થોડીક વોમિટ થઈ કા મમ્મી હા. હા અત્યારે વાતાવરણ એવું છે. વાતાવરણ એવું છે ને એટલે એમને છોકરાને ક્યારેક પાચન ન થયું હોય તો હા થઈ જાય હા હાલો બેટા આવજો પાપા કરો પાપા ધ્યાના પાપા કરો બેટા આમ જો હા. પાપા કરતો બેટા પાપા ત્યાંના ધ્યાના પાપા એમ બોલતો શું બોલો લો પાપા પાપા. ધીરે ધીરે બોલે છે હા, હાલો ઝુલાવી લીધું કાનાને કાનાએ ઝૂલી લીધું કાનાને ઝુલાવી લીધું ને હવે ટાટા કરી દો કાનાને બાય કાનાને બાય કરી દે કાનાને કહી દે બાય હું જાઉં છું હો બાય કે હું જાઉં છું પછી મળી કે આવતી હાલો મારી પાછા આવતી લાલ હાલો. તારી પાસે હોય ચાચા હાલો. હાલો. ચલો તો મળીએ પછી આપણે આવતી ને આવતી ને આવતી ને આવતી ને આવતી ને મદીકુ બીવાય ને બેટા કાંઈ નથી તને પડવા હાલો ને હાલો. ઠીક નથી. બેન કાંઈ સપોર્ટ વિના ને પૈકડા વિના ઊભા છે જો બસ અમે આ ટાઈમની રાહ જોતા હતા જો કાંઈ પાછળ સપોર્ટ નથી મમ્મીએ નથી પકડી બસ હવે ને ડર લાગે ને એટલે એ પકડી લેશે પણ અત્યારે તો આમ જો એમને એમ સપોર્ટ વિના મસ્ત વેરી ગુડ ડિયાના વેરી ગુડ ડિયાના વેલ ડન તારી પાસે છોકલા વાલે વેરી ત્યાં ગુડ ઊભી રહી ગઈ છે. ડિયાના કેમ સ્કૂલે નથી આવતી ને, આવતી ને. દાદી પાસે આવતી ને. આવો 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 પાપા પગલી કરો બીવાય નહીં બેટા, બીવાય નહીં, હો. પાપા પગલી. હાલો, 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 પાપા કરો પાપા કરો બેટા હાલો. એ માં નો કાંઈ નહીં. કાંઈ ન થાય બેટા પકડું છે હાલ આંગળી પકડી નાખ આવું છે હાલ હાલ પાપા કરો એ ઊભી જો રહી, જો એ જો ઊભી જો રહી, જો એ ઊભી રહી ગઈ પાછી એ ઊભી રહી. એ ઊભી રહી, માં ધ્યાન આવડી ગયું કા મેં કીધું એમ કે આજે બનાવવાના છે મુઠિયા આમ તો ગુજરાતીઓ મુઠિયા બનાવતા જ હોય એમની રેસીપી ખ્યાલ જ છે છતાંય જો મેં અહીંયા મારી પાસે દૂધી હતી એ છીણી નાખી છે અને એની ઉપર નાખી છે હિંગ હવે હું એમાં મોણ લસણની ચટણી મીઠું ને આપણા મસાલામાંથી જે હળદર મરચું ને ધાણા જીરું આવશે ખાંડ આવશે ને આ છે સોડા બધું એકારે નાખી મિક્સ કરી લેશું ને પછી આપણે બધા લોટ એડ કરશું આમાં મેં ચણાનો લોટ બાજરાનો લોટ ભાખરીનો લોટ અને સાદો લોટ એ ચારે એડ કરી અને મુઠિયા વાળી અને જો સ્ટીમરમાં મૂકી દીધા છે હવે ફટાફટ આપણા મુઠિયા રેડી થઈ જશે આજે મેં કીધું એમ કે ધ્યાનાબેનને થોડી વોમિટ જેવું થાય છે એટલે વચ્ચે વચ્ચે એમાં જવું પડે એટલે હું તમને આખી રેસીપી બતાવતા રહી ગઈ પણ તમને આટલું બતાવી દઉં કે જો આવી રીતે મેં સ્ટીમરમાં મુઠિયા મૂકી દીધા છે હમણાં થોડી વારમાં મુઠિયા પણ રેડી થઈ જશે આપણા ધ્યાન આવી છે વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે રાતના 11 બરોબર છે સેજ વોલ્યુમ ધીમું કરી નાખીને તો નહીં સંભળાય બરોબર અત્યારે 11 થવા આવ્યા છે જમી કરીને ઊભો થયો અને મારા ધ્યાનાબેનનો જમવાનો પ્રોગ્રામ ચાલુ થયો છે એ મોસ્ટલી 11, 10:30, 11 પછી જ કારણ કે વચ્ચે એક એનો સુવાનો રાઉન્ડ હોય એટલે એ ઉઠે ને પછી જમે ઈ. એટલે જો ત્યારે ના હું આવ્યો ને ત્યારે ઓલમોસ્ટ સુએ જ ગઈ હતી પછી થોડીક વાર થઈને હું જમીન ઊભો થઈને ત્યારે તો જાગી ગઈ બહુ ન સુવે સાંજના ટાઈમે થોડીક વાર સુવે અડધી કલાક અત્યારે અડધી કલાક સૂઈ લે એટલે એને એક ચોખ્ખું નખાઈ જાય બરાબર છે પાછી જાગી ગઈ છે ને હવે જમવા બેસી ગઈ છે મારી દીકરી હા દીકો મસ્ત મજાનું આમાં ઢીંગલું એ ઢીંગલું બોલાવે છે. જમી લીધું તો કે જમવાનું બાકી છે દીકાને
હાલે છે. હાય કરો બધાને હાય. હા વેરી ગુડ. ધ્યાન હાય કરતા આવડી ગયું છે ને આજે તો હાલવાની ટ્રાય કરતી હતી ને કા હા. હમ. ઊભી રહેતી હતી મેળા એકલી એકલી. બરોબર છે હવે ધીરે ધીરે એને આમ બધું હા. થાય કે આ બધી હું ટ્રાય કરું. સરસ સરસ. પી લે બેટા પી લે પછી આપણે પાછી તું વિડીયોમાં આવજો ત્યાં સુધી પી લે. આપણે વિડીયો લેતા ને એટલે એનું કામ મૂકીને આપણી પાસે આવે. પી લે જમી લે પેલા નિરાતે જમી લે હો. ડેડીએ મમ્માએ દાદીએ બધાએ જમી લીધું હવે તારો વારો જમવાનો. ખુલ્લે ત્યાં છે. તો અહીંયા એમાં બેઠી છે તો આપણે એની યારે વાત કરી લઈ શું કે કેવો રહ્યો દિવસ. સારો રહ્યો હો. હમ આજે ધ્યાના બેને ઘણું બધું નવું નવું પહેર્યું. કાનાજી ઝુલાવતા હતા, હા પછી જાતે ઊભું રહેવાની ટ્રાય કરતી હતી. બરોબર. બસ જો હવે થોડા દિવસ જ રહેશે, થોડું થોડું પેકિંગ ચાલુ કરવું પડશે. હા પેકિંગ નાની ઓલમોસ્ટ. નાની વસ્તુ હોય એનું કરી લેશું. હમ પછી તો આપણે પેલા ભાઈને બોલાવવાના છે, પણ તોય થોડી વસ્તુ જે નાની નાની હોય એનું કરી લઈ તો સારું. તો પછી આપણે જોતી હોય ત્યારે તરત મળી જાય એમ, કારણ કે એ તો શું મોટા બોક્સમાં નાખી દેશે, પછી ગોતું અઘરું થઈ જાય. એટલા કરતાં નાની નાની વસ્તુનું પેકિંગ એવું કરશું હવે. સાચી વાત છે ને એ કરી જ લેવાનું. પ્લેન ટાઈમે હું આપણે રસ ના રહીએ. હા બરાબર છે. હમ તો પ્લાન છે હવે. બરોબર. સરસ સરસ. આમેથી પાણીનું કીધું પછી ORS વાળું છે ને એટલે ટેસ્ટ જ એવો છે એટલે મોઢું વગાડ્યું. ધ્યાન નજીક આવે છે ને એમ છે મોબાઈલમાં કે ગડબડ છે બેનને. પેટમાં ગડબડ છે. થોડુંક છે દૂધ પીવડાવ્યું ને બહાર કાઢ્યું 2 વાર પણ અત્યારે હવે સારું છે કાંઈ વાંધો નથી. બરોબર છે આ સારું ઓઆરએસ પીવડાવી દો. ORS દેવડે બરોબર છે. જો અત્યારે સામેથી માગે છે. ઓઆરએસ પીવું છે ત્યાં તારે પી લે સારું ના દીકરા થોડીક શક્તિ મળે બાર. રાત પીવે છે રાત પીવે છે થોડું. આમ તો થોડુંક આ વાતાવરણ અત્યારે છે ને વાતાવરણ, એટલે બધાને મોટાને થઈ જાય છે આ ઉલટી ને આપણે એવું બધું. મોટાઓની થાય છે તો છોકરા શું પીવું છે જો સામેથી માગે છે. ઓઆરએસ પી લે રાત બેટા પી લે રાત પીવડાવ ને તો શું જોયું બેટા ત્યાંના બેનને ઘણી વાર શું જોતું ને એ જ ખબર ન પડે. એના પડ્યું હોય ને આપણી વસ્તુ જોતી હોય સાચી વાત છે. આમ જોઈને હાથે પીવું આમ જો હાથે નો પીવે બેટા હજી તો એવડી મોટી પી નથી પી પી આવડે છે પીઓ થઈ ત્યાંના બેન હાથે પીવાનું ટ્રાય કરે છે હજી ન આવડે બેટા તમે તો હજી નાની બેબી છો ત્યાંના બેન મોટી મોટી થઈ જાય ને પછી હાથે પી જાય બેબી હો. ક્યાં તો હું હાલ ઊભી રહી હતી કે હે દીકા ડગ 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 કરતી હતી ક્યાં ત્યાં એકલી ઊભી હતી. હાલવાનું ટ્રાય કરતી હતી હા ધ્યાન તો અહીંથી તો પકડી પકડીને તો હાલે જ છે કે દિવસથી બરોબર. આ તો મેં એકલી ઊભી હતી છૂટી ઊભી રહી ક્યાંય સુધી હવે તો બધું પકડી પકડીને હાલે જ કાં? સોફો ને ચીપાઈ ગુડ ગર્લ છે ધ્યાના તો ગુડ ગર્લ છે. બેબી ક્યાં હમણાં તમને હું બતાવું કે હું પીતી ની બતાવું કે જમી લે ને પછી મને દેખાડજો હો. મેં નથી જોયું મમ્માને તે દાદીને દેખાડ્યું ને આપણે મને ડેડી દેખાડજો બતાવું હો. છો બેટા ડેડી હમણાં જો સ્પૂન પડી ગઈ બેટા તારે જમી લે હવે હો. એવું ન જમ. કરે. હા હા ચાલો તો આપણે બ્લોગને આજે આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. બરાબર છે ને આવો જ સપોર્ટ ચાલુ રાખજો. તો મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા બાય બાય આવજો. હવે મેં ટાટા કીધું ત્યારે ટાટા કરી દીધું. આપણે જય શ્રી કૃષ્ણ કહી તો કે ટાટા જય શ્રી કહી દે કૃષ્ણ હજી એક ટાટા બધાને કહી દે. જય શ્રી હા કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા ટાટા કહી દે. ટાટા કહી દો ટાટા બધાને. બધાને કહી દે. ટાટા કહી દો દીકુ ટાટા કહી દો ટાટા બધાને. કહી દે. હા વેરી ગુડ. સરસ આવે ત્યાં